જય માતાજી, જય દ્વારકાધીશ। તો મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં બધાનું દિલથી સ્વાગત છે। મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ખોડલ ધામ। આપણે આમ તો ક્યાદુના રાહ જોઈને બેઠા કે ક્યાંથી જાય ખોડલ ધામ માતાજીના દર્શન કરવા। આ તો બાઇકમાં હોય તો ભાઈ ખોડિયાર માના દર્શન થાય એવું છે મિત્રો। તો ફાઇનલી આપણે પૂગી ગયા, પણ આજ છે ને ટ્રાફિકમાં તો ફૂંકા કાઢી નાખે એવી ટ્રાફિક છે। તો આમ ખાલી ટ્રાફિક તમે મારા અંદાજે આજે હજારો સંખ્યાની અંદર ફોર વ્હીલર છે। આજે આ બધા ભાઈઓ સેવા સારી કરે છે। બધા જોવા સારે બધું ફોર વ્હીલર આપણી પાસે તો છે બોલેરો। જોવા તો આ ભાઈ આપણો બોલેરો છે, આપણા ડ્રાઈવર છે। આ છે ને ડ્રાઈવરના નંબર છે, એટલે આમાં છે ને કોન્ટેક્ટ કરજો। ફરવા બરવા જવું હોય ને તો ભાડું હોય, કોકના ઉતારા હોય તો A1 છાપરા ગઢડા પશુભાઈ નામ છે ભાઈ બોલેરા વાળા ભાઈ નામ। આ તો ડ્રાઈવર છે ગુગેશ। તો ચાલો દર્શન કરવા જઈએ। જો મિત્રો, ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ ખોડલ ધામ કાગવડ। જો મિત્રો, ગેટની અંદર આપણે જઈ રહ્યા છીએ। રંગોળી જોવો મિત્રો। ટ્રાફિક જોવો તમે ખાલી કેવી છે નહીં। આ દિવાળી મહિનાનું વેકેશન હીરાવાળાનું। એક બાજુ તડકો કે મારું કામ મિત્રો। જોવા હક ને એવું બધું નવું થઈ ગયું। આપણે પોરા જ આવ્યા પણ આવું કંઈ હતું નહીં, પણ ઘણી સુવિધા થઈ ગઈ। લાઇટું ને એવું છે પણ અત્યારે બધું બંધ છે। અંદર તો ફોનની પ્રથા બંધ છે, એટલે બહારથી દર્શન કરાય તો ખાલી મંદિરના જો। ચાલો મિત્રો, હવે ફાઇનલી આપણે નીકળીએ બહાર। હવે અહીંથી જવાનું છે સીધું ચોટીલા આ ચામુંડાના દર્શન કરવા। નાઇટ ના રહેવાની છે આપણે ચોટીલા। મિત્રો, આપણે છે ને ફાઇનલી હવે પૂગી ગયા છીએ ચોટીલા માતાજી ચામુંડાના પાછળ ડુંગરો સાંભળ્યો। હવે અત્યારે તો નહીં, પણ સવારે માતાજીના દર્શન કરશું આપણે બધા। અત્યારે તો ગેટ બંધ થઈ ગયો છે। હવે સવારે આરતી માતાજીનું દર્શન કરશું। અત્યારે ખાલી ચોટીલાની લાઇટો જોવો ગોઠવેલી છે। હવે અમારા ડ્રાઈવર પણ થાકી ગયા છે। હવે આમ ગમે એને મોરો દે છે, કંટાળ્યા છે હવે થાકી ગયા છે અમારા ડ્રાઈવર સાહેબ હાવ। એવો હોટલ ફોન અંદર રાખવો પડશે ને કોઈક આવલું મારીને ફોન મિત્રો આમને બધા કન્ટિન્યુ રહેતો। આગળ ગેટ આવે ને જ્યાં હોય બધાને છે ને માતાજીના દર્શન કરાવીએ।
ચાલો મિત્રો આપણે જઈ ગેટની અંદર. તો બોલો બધા જય સાઉન્ડમાં, અને સાઉન્ડમાં લખી દેજો બધા કોમેન્ટમાં. અત્યારે છે ને થોડીક ટ્રાફિક છે, તો ચાલો બધા જ નહીં જય માતાજી. ત્યારે મિત્રો અત્યારે 5:30 વાગ્યા છે, તો ટ્રાફિક કેમ પણ અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, જય માતાજી બધાને. આપણે ઊભા ઓકે થઈને સીધા વાગ્યા છે આરતીમાં. 5:30 થઈ ગયા છે. ચાલો તો આરતીમાં જઈને આવે તો મળાવું, માતાજીના દર્શન કરાવું ઉપર. મિત્રો ટ્રાફિક જો ખાલી ચાલો. મિત્રો 200 પગથિયા ચડી જશે. ટ્રાફિક છે, ભૂખા કાઢી નાખ્યો વ્યાજ. ચાલો તો બધા ચડે રાખીએ ફટાફટ ને બી દર્શન કરાવું માતાજીને. મિત્રો દર્શન કરવાની લાઈન જોવો ખાલી કવડી છે ને. આપણા બાઇકમાં તો આરતી નહોતી, કારણ કે નાવાનું બધી વાર લાગી જશે ને, એમાં બહુ ગળદી હતી ત્યાં, એટલે આપણે આરતી ન લઈ ગયા, પણ દર્શન તો કરશું પાકું. ને તમને પણ કરાવશો તો જય છાવનમાં લખી દેજો. ઓ ભાઈ સાહેબ, ગળદી ટ્રાફિક. મિત્રો અહીંયા પવન આવે મસ્ત ઉપર. ચાલો તો દર્શન કરવા જાય. મિત્રો ટ્રાફિક જોવા તમે ખાલી. ચોટીલાની અંદર ટ્રાફિક. મિત્રો ચોટીલાના ડુંગર ઉપરથી નજારો છે જો. ચાલો મિત્રો આપણે ફાઇનલી દર્શન કરીને ઉતરી ગયા છીએ. કેમ છું, થાકી જાય ને? થોડો થાક લાગે. તો ચાલો કાંઈ નહીં, બધાને દર્શન કરી લીધા માતાજીના. તો જય છાવનમાં લખી દેજો ને. મિત્રો ટ્રાફિક ખાલી તમે જોવો, અહીંયા આમ જુઓ, એકલો પબ્લિક દર્શન કરવા માટે જ છે બધા. કડુકા જવાના છે, તો વિડીયો આખો જો તો મજા આવશે. દર્શન કરવા માટે માં શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ. હા ચાલો મિત્રો અંદર જઈને તમને દર્શન કરાવો. અહીંયા કોક ભાગ્યા કોક આવ્યા છે જેના ભાગમાં હોય નથી, તો બધા કન્ટિન્યુ જોડાઈ રહેજો. આમાં માતાજીના દર્શન કરાવી. મિત્રો જય કાર ભાઈ બધા લખી દેજો. હા જો ગાયત્રી માતાજી ચોટીલાની અંદર. મિત્રો જુઓ મિત્રો, ચણ મૂળ ને એવા છે બધા. ખોડિયારમાં જય માં મેલડી.
જય મોમાઈમાં. મિત્રો આ છે ને ચામુંડા માતાજીની સ્તુતિ છે. આજે વિડીયો ઊભો રાખીને જે કોઈ ભાઈઓ ભક્તોને વાંચવી તો વાંચી શકે. મિત્રો અહીંયા છે ને ફોનનું ઓલું નથી એટલે કંઈ માતાજીના દર્શન થયા નહીં, પણ બીજા બધા માતાજીના થઈ ગયા હોય તો જય માતાજી લખી દેજો. મિત્રો હવે દર્શન કરીને જવાનું છે આપણે એટલા મંદિરે. જો મંદિરનું હજી કામ ચાલુ છે. જો કાનજીભાઈ આપણે લઈશું અગરબત્તી અહીંયા. ચાલો બધાને અંદર દર્શન કરાવો માતાજીને. મિત્રો દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે. મિત્રો માતાજીના દર્શન થઈ ગયા હોય તો જય ચામુંડામાં લખી દેજો ને અમારો વિડીયો કેવો લાગે જરૂર કોમેન્ટ મારજો. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા કન્ટિન્યુ જોડાઈ રહેજો. કડુકા ખેતલા આપવાના દર્શન કરાવો. ચાલો તો જય માતાજી બધાને.